તો આગળ વાત કરીશું જૂનાગઢની। જૂનાગઢ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે જ્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે, દિવસે ને દિવસે વધતી જતી ગરમીની અસર હવે જ્યારે જનજીવન પર જોવા મળી રહી છે, ત્યારે જૂનાગઢ વાસીઓ મોડી સાંજે ભવનાથ વિસ્તારમાં ઉમટી રહ્યા છે। ભવનાથ વિસ્તારમાં આવેલ અશોકના શિલાલેખ પાસેથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ તેમજ ભવનાથ મંદિર પાછળ આવેલા ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં સમી સાંજથી લઈને લોકો મોડી રાત સુધી ઠંડા વાતાવરણની મોજ માણતા જોવા મળી રહ્યા છે। એક તરફ હાલમાં ઉનાળાની રજાઓ ચાલી રહી છે અને બીજી તરફ સમગ્ર દેશમાં આઈપીએલ ક્રિકેટનો માહોલ તો બરાબર જામી ચૂક્યો છે। મોટી સંખ્યામાં પરિવારજનો સાથે આવતા લોકોમાં કેટલાક લોકો મોબાઈલની અંદર ક્રિકેટ જોવાની મજા માણતા હોય છે। હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર રાજ્યની અંદર તાપમાનનો પારો છે તે દિવસે ને દિવસે ઉચકાઈ રહ્યો છે। આજે બપોરે જૂનાગઢના ભવનાથ વિસ્તારની અંદર 42 થી 44 ડિગ્રી જેટલું તાપમાન હોવાને કારણે ભવનાથ વિસ્તાર છે તે સુમસામ જોવા મળી રહ્યો હતો। ત્યારે રાત્રિના સમયે એટલી જ ઠંડક થવાને કારણે હાલ સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ આપણે અત્યારે ભવનાથ વિસ્તારના જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ ની અંદર સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે અહીંયા જૂનાગઢ વાસીઓ છે તે મોટી સંખ્યાની અંદર આવી રહ્યા છે એટલે પોતાના પરિવાર સાથે આ વિસ્તારની અંદર જે અત્યારે ઠંડીનો માહોલ જે છે તે ઠંડીના માહોલની અને રાત્રિના માહોલની મોજ માણી રહ્યા છે। પરિવાર સાથે આવતા નાના બાળકો છે તે અહીંયા કેટલીક રાઇડ્સ છે તેનો આનંદ લઈ રહ્યા છે, તો કેટલાક લોકો છે તે આઈપીએલ મેચ જોવાની સાથે સાથે પરિવાર સાથે કેટલીક વાતો પણ કરતા અને આ રજાનો માહોલ જોતા પોતે આનંદ માણતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે સતત હજુ પણ હવામાન વિભાગની આગાહી છે અને ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે, ત્યારે ભવનાથ વિસ્તાર છે તે છેલ્લા કેટલાય દિવસોથી આ રજાના માહોલને કારણે એક પ્રકારનો આ વિસ્તારની અંદર મેળાનો માહોલ જોવા મળી રહ્યો હોય તેવું સતત દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। મારું નામ તપન રીપડિયા છે। તપનભાઈ ક્યાંથી આવો છો? હું જુનાગઢ માંથી જ આવું છું। તપનભાઈ ભવનાથ વિસ્તારમાં અત્યારે આવ્યા છો, કેવું લાગે છે? શું ભવનાથ વિસ્તારમાં અત્યારે જો ઠંડક છે એટલે ઉનાળો છે તો અત્યારે ઠંડકમાં આવી રાતે શનિ રવિમાં આવી મેળો વેળો હોય તો અમારે તો જુનાગઢમાં રહ્યો એટલે 12 માસ મેળામાં આવવાનું જ હોય। શનિ રવિ પણ મેળો ચાલુ હોય છે અહીંયા અત્યારે બધા પરિવાર સાથે આવે છે। અત્યારે મેળામાં બધા મજા આવે, બધી ઠંડક છે તો ગિરનારમાં 12 માસ મેળો કઈ રીતે? 12 માસ અહીંયા ચાલુ જ હોય, નાના છોકરાઓ માટે રાતે લઈને આવો તો। દર્શિકા શિશાંકિયા। દર્શિકાબેન, અત્યારે ભવનાથ વિસ્તારમાં આવ્યા છો, રજાનો માહોલ છે, શું કહેશો? ભવનાથ જુનાગઢની અંદર ભવનાથ વિસ્તાર ભગવાન ભવનાથ મહાદેવ મંદિર બહુ કુદરતી સૌંદર્ય માણે છે અને અહીંયા લોકો ગરમીમાં જે દિવસ આખો ગરમીની અંદર કોઈ પણ વ્યક્તિ અહીંયા હોતું નથી। રાત્રે અહીંયા મેળો ભરાય છે અને લોકો પોતપોતાના ઘરેથી અહીંયા ફરવા નીકળી જાય છે। વેકેશનનો માહોલ હોય તેવું લાગે છે। શનિ રવિની અંદર ભવનાથની અંદર મેળો ભરાય એવું વાતાવરણ રહે છે। નાના બાળકો રાઈડ સાથે રમી રહ્યા છે અને લોકો પોતે વેકેશનનો સરસ રીતે આનંદ માણે છે। પરિવાર સાથે અત્યારે આવ્યો છો, કેવું લાગે છે? પરિવાર સાથે અહીંયા આવ્યા છીએ, ખૂબ સરસ લાગે છે। ખૂબ ઠંડી હવા આવે છે અને લોકોની અવર જવરને કારણે નાના